મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ પરિસરમાં તપાસ દરમિયાન એસઓજી ટીમને એક ડ્રોન મળી આવ્યું છે। બોમ્બ હોવાની ધમકી મળી હતી, તે પગલે તપાસ થઈ। ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે આવ્યું છે। એક ડ્રોન મળી આવ્યું। ડ્રોન અંગે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। ડ્રોન ક્યાંથી આવ્યું છે, કોના દ્વારા લઈ આવવામાં આવ્યું છે, શા માટે આ ડ્રોન મળી આવી, તે અંગે તપાસ થઈ રહી છે। તપાસમાં કોઈ સ્ફોટક વસ્તુ ઇન્સ્ટોલ હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં કોર્ટ પરિસરમાં જે બોમ્બ હોવાની ધમકી મળી હતી, તેમાં કોર્ટ પરિસરમાં તપાસ કરવામાં આવી। એસઓજી ટીમને એક ડ્રોન મળી આવ્યું છે। ડ્રોન લઈને હાલ સઘન તપાસ કરવામાં આવી છે। મહેસાણાના વકીલ દ્વારા ડ્રોન લઈ આવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, તપાસ દરમિયાન એક ડ્રોન મળી આવ્યું છે। આ ડ્રોન ક્યાંથી આવ્યું છે, કોના દ્વારા લઈને આવવામાં આવ્યું છે, શું તપાસમાં સામે આવી રહ્યું છે? આપણે જણાવ્યું કે રાજકોટ જામનગર રોડ પર આવેલી નવી કોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતો જે ઈમેલ છે તે આપવામાં આવ્યો હતો। આ ઈમેલ જે કોર્ટ દ્વારા રાજકોટ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ અલગ અલગ ટીમો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચીને કોર્ટ પરિસર છે તે ખાલી કરવામાં આવ્યું હતું। બોમ્બ સ્ફોટ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। આ તપાસમાં જે કોર્ટ પરિસરમાંથી જે ડ્રોન છે તે મળી આવ્યું હતું। આ ડ્રોનની તપાસ કરવામાં આવતા તેમાં કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ કે સ્ફોટક વસ્તુ છે તે નથી મળી આવી હોવાનું સામે આવ્યું છે। એસઓજી દ્વારા સમગ્ર કેસમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। ટેકનિકલ ટીમ દ્વારા પણ આ મામલે જે ડ્રોનની તપાસ છે કરી હતી। આ ડ્રોનનો માલિક છે તે અન્ય કોઈ નહીં પરંતુ મહેસાણાના વકીલ હતા, તે પોતાની સાથે જે કોર્ટ પરિસરમાં ડ્રોન છે તે લઈને આવ્યા હતા। હાલ સમગ્ર મામલે જે પોલીસ અને એસઓજી દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ મહેસાણાના વકીલ છે જેઓ ડ્રોન લઈને આવ્યા હતા તેની પણ પૂછપરછ હાલ તો હાથ ધરાઈ છે। જી, આભાર લકી જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા